અનંત ઉપકારી અનંત કલ્યાણ કરનારા તીર્થંકર શ્રવણોગાન મહાવીર સ્વામી આ સંસાર સમુદ્રથી કરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. કયો વિષય ભણો છો તમે? સરસ. તમે આમ બહાર દુનિયામાં કોઈને કોણ નવ તો ભણો છો, તમારી વેલ્યુ બહુ ઊંચી થઈ ગઈ. જબરદસ્ત. મને બે ફોન આવેલા, મને કે આ લોકો નવ તત્વ ભણે. કીધું હા, આ લોકો તત્વની શું દીક્ષા લેવાના? કીધું ના, સંસારનો રાગ કટાડવાના. તત્વની તાકાત, તત્વ શબ્દ પડે એટલે આમ ઊંચું થઈ જાય. તમે તત્વજ્ઞાની જો વિષયમાં કંઈ અઘરું ન હોય, કંઈ શબ્દ આઈફાયર આપ્યો એટલે જરાક આમ સરસ લાગે. દુનિયામાં તો નામની જ મહત્તા છે. આંબીમાં પિઝા રાખ્યા હોય, આંબીમાં દાબેલી રાખી હોય, લોકો દાબેલી નામે ખાય, અંદર કાંઈ ન હોય, બે ઢોકળા હોય ને વચ્ચે ખાલી ઓલા બે ત્રણ કઠોળ નાખેલા હોય. દાબેલી કહેવાય. લોકો ખાય એના માટે આંબીલ કહેવાય. લોકોને ક્રેઝ ખાવાના સ્વાદનો નથી, લોકોને ક્રેઝ નામનો છે. તો તમારું નામ હાઈફાઈ બોલવા તમારું ભેગોનું થોડીક નહીં ત્યારે પણ આવડે કે નથી આવડે. તમારે ઉલ્લાસથી બસ એમ કહેવાનું નવ તત્વ ભણી નહીં બસ. ખાલી નવ તત્વના નામ યાદ રાખવાના. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્ર, સંવર, નિર્જરા, બંધન, મોક્ષ. તમારી ગુરગુલે જેવી છે ને અહીંયા 15 માણસો એમને રેશિયો વધી જાય મારું. હા, પારસ સત્તાનું પણ તો હાઈફાઈ જ હશે અમને બધા. બરાબર ડોબા હોઈએ છે નહીં. ગુરગુલ છે તમારી પરમાત્માની કૃપા એ છે. એની પછી પામે અને મોક્ષમાં પહોંચો એ જ મોટી વાત છે. એ જ ભાવ રાખવાનો. અમને અમારા ગુરુએ કીધું હતું કે ભણાવવા માટે બેસો ત્યારે એવી ભાવના નહીં રાખવી કે હું સરસ ભણાવું. તો ભાવના એમ રાખવી કે ભણનાર જે વ્યક્તિ આવ્યો છે એવો પુણ્ય લઈને આવ્યો હોય કે આપણો શબ્દ કરે અને એ મોક્ષમાં જાય. આ બે ભાવ અમને અમારા ગુરુજીએ શીખવાડ્યા છે. પછી બધું ઇઝી હોય. અહીંયા સાધ્વીગંધ અભ્યાસ કરે છે, નાના છે બરાબર, અમારા કાંદીવલીના છે. વાંચન સંસ્કૃતનું ચાલુ થયું. એમને કીધું હતું કે 10 દિવસ હું બોલીશ અને 11મા દિવસથી મારું બોલવાનું બંધ. પછી હું બોલી કે તમારે જે હોય તમારે જાતે મહેનત કરવાની. 8મા દિવસથી તો તેઓ જ બોલીશ, બધી મહેનત કરે, મારે કાંઈ નહીં કરે. ભગવાનની કૃપા છે, એ લોકોની મહેનત છે, તો બીજી આપણે શું ચિંતા કરીએ? ભાવના હંમેશા પરાર્થની રાખો. જેટલી ભાવના પર માટે ઉત્કૃષ્ટ રાખશો એટલે બધું આપોઆપ સીધું જ છે. એટલે હકીકત તમારા ભરોસે મારી ગાડી સારી તમારા માટેનો જે ભાવમાં તમે નિમિત્ત માન્યા ને એને કારણે આવું ન હોય. આપણે પરમાત્મા પર જો હું અહીંયા બોલતો હોઉં તો ગુરુને યાદ કરી દઉં એટલે મારું તો કંઈ આવતું જ નથી. બધું ગુરુને પ્રભુથી લિંક થાય એટલે બધું તો ત્યાં હવાલો થઈ જાય. હવે તો તીર્થના ચાકર છે, પોસ્ટમેન છે, બસ બે જ ઉપમામાં તીર્થના ચાકર અને પોસ્ટમેન. પ્રભુનું જ્ઞાન આપવા માટે ચાકર બન્યા છે. આ ટપાલનો સાચો મેસેજ પહોંચાડવા અને પોસ્ટમેન બન્યા છે. પોસ્ટમેનની વેલ્યુ કેટલી એટલી આ જગ્યામાં અમારી વિડીયોને રાખી. એટલે આ બધું અમને કંઈ સ્પર્શવાનું નથી. હવે બધું ત્યાં જ મૂકવાનું છે કે પ્રભુ તું કરાવે છે ને આ બધું થાય. પણ પરમાત્માનું જ્ઞાન પામવા માટે તમે જે આવવાનો પુરુષાર્થ કર્યો, આ જગ્યા એવી છે ધર્મના ક્ષેત્રમાં આપનાર કરતાં લેવા માટે જે લોકો આવે ને એની મહત્તા બહુ છે. માટે પ્રભુની પહેલી વ્યવસ્થા નિષ્ફળ જતી. આપનારમાં ખામી નથી, લેનાર પ્રોબ્લેમ આવે. એટલે બધું હકીકત કોની મહત્તા એટલે ભગવાન મહાવીર સ્વામીના સામ્રાજ્ય જ એવું છે. અહીંયા તમારી બહુ મોટી એક બરાબર તમને નીચે રાખ્યા. અરે કેવનારમાં તો ખબર જ હોય ને, પણ કંઈ ચાલે થોડી ખબર કંઈ દેશા વાઇન્ડઅપ થોડી કરાય. તો પહેલું જેવું કેવનાર પામે સાંજે 5:30 દેશમાં આપી જ પડે, એમાં કંઈ ચાલે નહીં ને. એ બોલો મહત્તા કોની થઈ ગઈ? આપનાર હોય ત્યારે જ મહત્તા થાય ને લેનાર. આપનાર હોય ત્યારે જ મહત્તા થાય લેનાર. એવું કંઈ નથી. આપણા ન હોય તો મહત્તા છે. એટલે શ્રોતાજનોમાં બહુ મહત્વ. આપણું જ્ઞાન પામવા માટે લોકો આપણે આપવું છે એ જે મહત્વનો ભાવ છે એના કરતાં લોકો પામવા માટે આવે અને લોકોની યોગ્યતાઓ છે વધારે મહત્વનો. આખી દ્રષ્ટિ ખરાબ પર છે આપણા શાસ્ત્રમાં, સ્વાર્થ પર ક્યાંય નથી. આખો સંસાર સ્વાર્થના મથાળા પર છે, આખો ધર્મ પરાર્થના મથાળા પર છે. બહુ સીધું છે.
અને ધર્મમાં જ પરાર અને સંસારમાં સ્વાર્થ એક નહીં ચીપા. સંસારમાં બી આપણે પરાજવા નથી ચીપા. બહુ સીધું ચાલે, કારણ કે સંસારમાં ધર્મ જ થાય છે, બહુ ચિંતા જ નથી. ખ્યાલ આવ્યો? એટલે પરાર્થ ભાવ અંદરથી સ્પષ્ટ સુકર અને સારો નીકળવો જોઈએ, તો બધું સરસ છે, બાકી બધું ગુંજવણ કરે છે. નવ તત્વ, અજીવ તત્વ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય ને કાળ. આપણે છેલ્લે ત્યાં પહોંચ્યા હતા, રાઈટ? મેં તમને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનું ત્રણનું મેં તમને થોડુંક સમજણ લખાવેલું. પ્રવેશથી કેટલા, ક્ષેત્રથી કેટલા, કાળથી કેટલા, ભાવથી કેવા, ગુણથી કેવા, આકારથી કેવા. ગતિ ચાલવામાં સહાય કરે, સ્થિતિ ઉભા રહેવામાં સહાય કરે, જગ્યા આકાશાસ્તિકાયનો ઉપકાર. અને મેં તમને દ્રષ્ટાંત આપ્યું, ટ્રેનમાં અમે ચડ્યા, ટ્રેનમાં ઊભા રહેવા મળ્યું, જગ્યા મળી, ઊભા રહ્યા, ત્રણેયનો ઉપકાર છે અમારે. આવ્યા ચાલતા ચાલતા ધર્માસ્તિકાયની સહાય, આકાશાસ્તિકાએ ખુરશી રાખેલી તૈયાર, અને અહીંયા આવ્યા એટલે અધર્માસ્તિકાએ કીધું ઊભા રહો, બેસો, બેસી અમે પોતે ત્રણનો ઉપકાર અમને મળ્યો, એટલે એને કારણે અમારું ગાડું સરસ છે. આ ત્રણ આખી જિંદગીમાં તમને ઊભા રાખે છે, ચલાવે છે અને જગ્યા આપે છે. મળી જાય છે બધી જગ્યા, બુમાબુમ કરવી નથી પડતી ને, ક્યાંય પણ સમાઈ જાવ ત્યાં આકાશ આટલો મોટો ઉપકાર છે. કેટલા લોકોને કેટલું તંત્ર ભેગું થાય ત્યારે ઉપકારોની મથાળા રચાય, અને આટલું બધું મથાળું ભેગું થાય ત્યારે જીવન ચાલે છે. કેમ માનીને બેઠા છો કે તમારી હોશિયારીથી બધું ચાલે છે? જીવાસથી કાંઈને આ બધાના ઉપકાર છે. તમે તો એમ માનીને ચાલો હું છું એટલે બધું સરસ ચાલે, મારા કારણે જગ્યા થઈ જાય, મેં જગ્યા કરી છે, આવું છે? હકીકત વાસ્તવિકતા આખી જુદી છે. વાસ્તવિકતા તો એવી રીતની બનાવેલી છે કે ધર્માસ્તિકાનો ઉપકાર છે માટે હું ગતિ કરી શકું, અધર્માસ્તિકાનો ઉપકાર છે માટે હું ઊભો રહી શકું, આકાશાસ્તિકાનો ઉપકાર છે માટે મને પોતાની જગ્યા મળી. સમજાયું બરાબર? એટલે આ પરાર્થ ઉપકાર પર જાઓ, ત્યાં બધા ભેગા થયા ત્યારે અહીંયા સુધી પહોંચાયું છે, કારણ કે અહીંયા સુધી પહોંચાત નહીં. હવે એનાથી પણ ઉપર આગળ ચાલે. આજે વિષય આવે છે પુદ્ગલાસ્તિકા. એને એનું સમજણ લો એટલે બધું સીધું સીધું સમજાઈ જશે. પુદ્ગલાસ્તિકાય દ્રવ્યથી લખજો અનંતા. લાઈન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ગુણ અને સંસ્થાન લખાવું છું, આપણે જેમ લખતા હતા એ પ્રમાણે, બરાબર? દ્રવ્યથી અનંતા, ક્ષેત્રથી 14 રાજલોકમાં પૂજન છે, 14 રાજલોક. કાળથી અનાદિ અનંત, અનાદિકાળથી પૂજ્ય હતા, અનંતકાળ સુધી રહેવાના છે. ભાવથી, હા શું થયું, ક્યાં ડિસ્ટર્બ ગયા? લખ્યું ને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ લખ્યું ને બરાબર? દ્રવ્યથી અનંતા, ક્ષેત્રથી 14 રાજલોક, કાળથી અનાદિ અનંત, ભાવથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વાળા રૂપી દેખાય. જેનામાં વર્ણ પણ છે, જેનામાં ગંધ પણ છે, જેનામાં રસ પણ છે, જેનામાં સ્પર્શ પણ છે. સૌથી બેસ્ટ પૂતગલનો ગુણ સમજવાની મજા આવે. પુરાણ ગલન, એનો ગુણ યાદ રાખો. પૂતગલનો પુરાણ ગલન, આમાં આખું તત્વ છે. આ પુરાણ ગલન જો સમજાય જાય ને તો તત્વ પકડાઈ ગયું પૂતગલનું. બસ આખા નવતત્વનો સાર આટલું જ પકડવાનું છે. પૂતગલનો ગુણ શું? પુરાણ ગલન. આ જો જિંદગીમાં પકડાઈ ગયું તો ન તો તમે જીતી ગયા, બીજું કાંઈ નથી કરવાનું તમારે. આટલું જ પકડવાનું છે. પુરાણ ગલન એનો સ્વભાવ, એનો ગુણ. અને એના આકાર કેવા? એના 5 આકાર લખજો. પૂતગલના આકાર સંસ્થાન 5 પ્રકારે એના સંસ્થાન છે. નંબર 1 ટ્રેંગલ, ત્રિકોણ. નંબર 2 સ્ક્વેર, ચોરસ. આકાર બી દોરતા રહેજો એટલે તમને સારું પડે. નંબર 3 લાંબુ. લાંબુ એટલે પછી લંબગોળ પણ સમજી લેવાનું, લંબચોરસ પણ સમજી લેવાનું, લાકડી જેવું સીધું લાંબુ એ સમજી લેવાનું. લાંબુ. નંબર 4 થાળી જેવું ગોળ. જમવાની થાળી હોય ને, થાળી જેવું ગોળ, અંદર ક્યાંય પણ કાણું નહીં રાખવાનું. થાળી જેવું ગોળ. નંબર 5 બંગડી જેવું ગોળ. બંગડી વચ્ચે હોલ હોય ને એવું. કેટલા બધા પૂતગલો છે અનંતા. તમારું ઘર જુદું, આમનું ઘર જુદું, આમનું ઘર જુદું, આમનું ઘર જુદું.
તમારો સોફા સેટ જુદો, આમનો સોફા સેટ જુદો, ઓલા બેનનો સોફા સેટ જુદો, તમારા ઘરના કિચનના આખા સેટ જુદા, આમના જુદા, ચમચાઓ જુદા, ચમચીઓ જુદી, થાળી જુદી, વાડકી જુદી, વગેરે 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 વગેરે. દુનિયામાં અનંતી વસ્તુઓ તમારી આંખ સામે છે. અમે એક જગ્યાએ ઘરને રિપેરિંગ કરવા માટે મૌન્ય કર્મ બાંધવા બેઠા. મેં તું ભાઈ બતાવું તો કે કેવી રીતે ઘર બને. મને કે તમે જો હું લઈને આવીશ ને તો 1-2 બુક લઈને આવીશ, પણ તમે અમારી ઓફિસે આવશો તો તમને 1.5 લાખ ફોટા જોવા માટે મળશે. એટલે પછી મેં તો પ્રશ્ન કર્યો કે 1.5 લાખ ફોટા જોતા કેટલો ટાઈમ લાગે? મને તમારા સ્પીડ પર બરાબર બોલું ને. પણ મેં તો મને એની વાતમાં રસ જ ન પડ્યો, કારણ કે મને તો અનંત ખબર હોય 1.5 લાખ બોલે હું ચમક્યો જ નહીં. અજ્ઞાનીઓ ચમકી જાય 1.5 લાખ ફોટા, શું 1.5 લાખમાં ચમકો છે? અહીંયા અનંતા દ્રવ્યો છે. બોલો કેટલા દ્રવ્યો જોવા તમારે? અનંતા દ્રવ્યો છે. ઉદ્ગલા ગ્લાસ દુનિયામાં કેટલા? અનંત આકાર. માટલાઓ કેટલા? અનંતા આકારના છે. અનંતા તો છે, સરખા આકારવાળા બી અનંતા છે, જુદા જુદા આકારવાળા બી અનંતા છે. તમે જે બોલો એટલું અનંતું છે. કેટલું વસાવ્યું? બાલકેશ્વરની અંદર એક ભાઈ તેના ઘરની અંદર, મને નામ નથી ખબર, વ્હાઇટ હાઉસ પાસે એક મોટો બંગલો હતો, આજે બી છે. એક રૂમ એટલે ઇટાલિયન રૂમ, બીજી રૂમ એટલે જાપનીઝ રૂમ, ત્રીજી રૂમ એટલે ચાઇનીઝ રૂમ, ચોથી રૂમ એટલે અલગ અલગ દેશની વ્યવસ્થાવાળી રૂમો હતી. હવે ઇટાલિયન રૂમ એટલે એમાં સોફા સેટ, એ રૂમનું રંગકામ, એનો કલર કામ, એમાં બધા લટકના જે લટકાવ્યા હોય, એમાં જેને ખાસ એની આઈટમનો જે સેટ તૈયાર રાખેલો હોય, રસોડાનો સેટ, બધું ઇટાલિયન પ્રમાણે. અને જાપનીઝમાં જાઓ તો બધું જાપાન પ્રમાણે. એટલે એ રીતે જાપનીઝ પાર્ટી રાખી હોય તો જમવાનું બધું જાપનીઝ છે. સમજાય કેમ? તમે કંઈક સમજાય કે રસ નથી થતો જમવાનું? શું કરવાનું? આવું તમારે ઘરમાં વસાવવાનું ઝઘડા કરી કે મારી એક રૂમ આવી જોઈએ, એક રૂમ આવી જોઈએ. કેમ? બેડરૂમમાં ગુલાબી કલર કર્યો છે, હોલમાં પિંક કલર, યલો કલર કર્યો છે, દીકરાના રૂમમાં બ્લુ કલર ઠોક્યો છે. વાસ્તુવાળાને પૂછે છે દીકરું અંડર મારે તો કયો કલર મારું? કે તમારે જો દીકરો અંડરમાં રાખો તો બ્લુ કલર મારતા નહીં. હું તો ખોટું બોલું, ધ્યાન રાખજો. તો તમે કાલે પેન્ટિંગ વાળાને ભાઈ દુષ્કાર સીધો અમારા અંડરમાં, પૂતગલના આકાર પરથી તમે તમારા દીકરો અંડરમાં જુઓ. અરે પુણ્યને આધારે સંસાર ચાલે છે, પૂતગલને આધારે નહીં. સારો કલર હોય ને તો એ દીકરો પુણ્ય સારું હોય તો દીકરો અંડરમાં હોય, અને થોડો કલર હોય ને પુણ્ય નબળું હોય ને તો થોડામાં ખાસ થાય. આ સંસારના જીવો છે ને. એક ખાલી વિઝિટિંગ કાર્ડ બનાવવો તેમાં ખૂબ પૂતગલ છે. લાઈન નહીં પાડવાની, સહી આવી જ કરવાની, એમાં આમ ટપકા કરવાના, નાડેરી આવતી દોરવાની, નંબર અહીંયા જ લખવાનો, નામ આ ખૂણામાં લખવાનું, નીચે આમ જ લખવાનું. મારું મેં વિઝિટિંગ કાર્ડ બનાવવા માટે આપ્યું તેને મને આટલું બધું નોલેજ આપ્યું. એમાં મારી બાજુ તમારે વિઝિટિંગ કાર્ડ આપવાનું કેવી રીતે એનું નોલેજ મને આપ્યું. આના કરતાં ભગવાનની ભાવથી આમ પીલું કરું તો વધારે સારું લાગે. એટલું તો અમુક લેસન હતું એ આપવાનું, એના કરતાં ભગવાનની પૂજા ઈસી હતી. આમ કાર્ડ લેવાનું, આમ એનું સ્પેશિયલનું બોક્સ આવે, એ ખોલવાનું, એમાંથી આમ કાર્ડ કાઢવાનું, 2 હાથ આમ રાખવાના અને રિસ્પેક્ટ આમ નમીને આમ આ કિનારેથી જ આપવાનું. બેસે શીખવાડવાનું બધું શીખ્યો છું. ખૂબ ભાવ ના આવ્યો કાંઈ. એવું કરનારા લોકોએ જોયા. જાપાનમાં એવી રીતે આમ કાર્ડ કાઢીને એક બેને આમ અમને આપ્યું બી હતું, જાપનીઝ હતી છોકરી, એને મને આમ આપ્યું બી હતું. બીજું આ દેખાવ સારો લાગે છે આવજો આપવાનો. કીધું અમને કંઈ બહુ ભાવ નહીં આવે, કે ભગવાનની પૂજાનો ભાવ એટલો તો સરસ હોય, આ તો રૂખો ભાવ લાગે. સમજાઈ ગયું? સંસારના વ્યવહારમાં બધું ચાલતું હોય, આપણે બહુ પુણ્ય પર છોડી દેવા, સંસારને બહુ મઠાવવાનું, બહુ મહેનત નહીં કરવાનું. બોલો કેટલા પ્રકારના છે રૂમ? એક વાલકેશ્વરમાં જે પ્રવીણની 180 ગાડીઓ છે. દુનિયાની બધા જ પ્રકારની ગાડી ઘરમાં ઘુસાડી. મોટું ગેરેજ છે, જોવાની જરા. તો કાલે ભાઈ કાલાથી સીધા વાલકેશ્વર. આ જોવાનું બધું ન હોય. આ તો બધી પૂતગલી દુનિયા છે. આમાં આ પૂતગલ દુનિયામાં શું મોહાવા જેવું છે? આમાં કંઈ મોહાવા જેવું નથી. સારી વાળકા કેટલા છે ને, કેવા પ્રકારના છે ને, કેવા મોટા બંગલા છે ને, કેટલી જગ્યાઓ પડી છે. હવે તો તમે સિટીમાં કોઈનો બંગલો જુઓ અને મોટી જગ્યા જુઓ તો આટલી મોટી જગ્યા 4 ટાવર ઊભા થઈ જાય. તમે ટાવર જ દેખાય, હજુ કાંઈ દેખાય. મોહનિયાના ચશ્મા પહેર્યા હોય, આંધળામાં મોહનિયા ઘૂસી ગયું હોય આંખની અંદર, તો પછી આવું દેખાવાનું. તમને જગ્યા જગ્યાએ ત્યાં ટાવરો દેખાશે. ઓલાની જગ્યા વેચવી નથી, તમને કંઈ મળવાનું નથી, એને કરવું એ કરે. તમે કેમ માટે એમાં તમે આમ પોતાની હોશિયારી બતાવી, મને જ ન લાગે. એ ખાનપુર ગયા હતા ગુરુદેવની પાસે, માકુભાઈનો બંગલો. બંગલાની વાર મોટી જગ્યા, અનંતરભાઈ બંગલાની એમાં ગુરુદેવ હેરિટેજનો બંગલો, એમાં ગુરુદેવ હતા. મારી સાથે જે ભાઈ હતા એટલે મને એમ વાત
4 ટાવર ઉભા થાય એવી જગ્યા છે. વાહ હા હવે માખુભાઈ જગ્યા વેચી જ નથી મને જ ખબર. 4 કરોડ હું તો 70 ઉભા કરું છું ધારું તો મહાન માણસ નથી. હવે એ કોમેન્ટ કરીને આપણે ફાયદો શું નહીં? બધા ઘરમાં જ બાંધવાના ને. રોજ કેટલા વારનો છે ને, કેટલી એફએસઆઈ મળે છે, કેટલી એફડીઆઈ મળે છે, કેટલી આઈઓડી છે ને, કેટલું ક્યાં ઘૂસ્યું છે, કેટલા વારમાં પ્લોટ છે, તારે શું લેવા દેવા છે? તું સોલિસિટર છે, તું બિલ્ડર છે, તું કડિયો છે, તું મજૂર છે, તું ખાડો ખોદનાર છે, કાંઈ લેવા દેવા નથી. તો બધી નોલેજ રાખો. ઠીક, તમારા પ્લોટની તમે નોલેજ રાખી સમજ્યા કે કાલે તમને કાંઈ જરૂર પડે. આખા ગામની નોલેજ લઈને ફરો. ઓલું બિલ્ડિંગનું કામ આટલા વર્ષોથી કેમ અટક્યું છે એનો જવાબ તમારી પાસે રેડી હશે. સમજ્યા? મારી પાસે છે આ બધી પૂતગલની અનંત દ્રવ્યથી ભરેલો આપણો આ સંસાર. રોજ ઉકેલ એક નવી વસ્તુ, એક નહીં અનેક વસ્તુ નવી બહાર પડતી હશે. નવો મોબાઈલ, નવું લેપટોપ, નવું સોફ્ટવેર, નવું હાર્ડવેર, નવી એન્જિનિયરિંગની નવી કોલેજ, નવી દુનિયા, નવી સામગ્રી. રોજ સવાર પડે નવો સમાચાર છાપવામાં જોવા મળે. ગાડીના સમાચાર તો દર અઠવાડિયે પર મને નવા જોવા માટે મળે. હું તો સીટ જેવી સીટ દેખાય, 4 દિવસ બારના જેવું 4 બહારનું દેખાય. તો ભગવાન જાણે એ લોકો શું એમાં નવું કર્યું હોય. હશે કાંઈક વિશેષતા તો હોય ને, બેસી રહે ખબર પડે. પેલા પતરા તૂટતા નતા ગાડીના, હવે પતરા ભાંગી જાય પડશે. શું મને ખબર છે? પ્લાસ્ટિક જ આવે. પ્લાસ્ટિક આવે ખરી? આગળ પાછળ બહુ બધું પ્લાસ્ટિક થઈ ગયું. કેટલું નિરૂપણ રાખ્યું ગાડી. ગાડી તો છે નહીં ને, ગાડીમાં વાતો કરો. કોઈ જ ગાડીમાં જોયા નથી, પણ ગાડીનું પાર્કિંગ નતું એટલે આવતું જ નથી. એટલે ગાડીની ચિંતા કરો કે જગ્યાની ચિંતા કરો? આ જગ્યાની મગજ મારી ગાડીની ચિંતા. આખી ગાડીની અને આ ભાઈ નોલેજ આવ્યું કે ગાડી છે, શું લેવા શું જરૂર છે રાખ્યું ન હોય તો કઈ ફરક પડવાનો? આ બધી કુદરતની દુનિયા કોની પાસે શું છે એનાથી બચવા છે. મને તો ખબર જ નથી આવું કંઈ. મને મૂકવા વધારે મને ખબર હોય કે ગાડી સિક્કો ભરત છે. ગાડીની ચિંતા કરે છે કે મારી ગાડી પાર્ક ક્યાં કરી છે. આત્માની ચિંતા કરો કે આત્માને ક્યાં મૂકવું પરફોમાં, એની ચિંતા કરી નથી. ગાડીની ચિંતા કરતા ફરો છો. આ સંસાર સાથે બધું સદુદ્ગલ માટે ચિંતા કરતા કરતા ચાલવાનું. અનંતા દ્રવ્યોનો આપણો સંસાર બહુ સીધું, સિમ્પલ, સાદગી અને સાદા ઘરમાં રહો. જો જરા પણ બીજાના ઘરો જોઈ જોઈને જો આમ માથું મારશો ને, તમારું ઘર તમને હંમેશા દુઃખદાયી જ લાગશે. તમે ગમે તેટલું સરસ બનાવશો ને, દરેક વ્યક્તિ પોતાનું ઘર નવું બનાવે છે ને, ક્યારેય કોઈને સંતોષ થયો જ નથી. બધાને ઓછું જ લાગ્યું છે. કારણ કે જો તમે બ્લેક માર્બલનું બનાવો તો બધું સેટિંગ બ્લેકમાં થાય. અને તમે જો ભૂલથી કોઈનું વ્હાઇટ માર્બલનું જોયો અને એના અંદર બધું વ્હાઇટ સરસ હોય, તમે વ્હાઇટ તો અહીંયા નથી આવી શકવાના. કારણ કે એવું તો છે નહીં કે આમ ફેરો તો બ્લેક દેખાય, આમ ફેરો તો વ્હાઇટ દેખાય, એવું તો કાંઈ છે નહીં. 3 BHK થી 4 BHK નો તમારો નાનકડો સંસાર, એમાં તમે ખાલી એક બ્લેક દેખો અને બીજા કલર ન લાવી શકવાનું દુઃખ સાથે દ્રવ્યમાં બહુ તકલીફ છે. માટે બીજાનું જોવું જ નહીં, અને જોયું તો હું માથું મારું નહીં, જે મળ્યું એમાં મજા કરું. એ જ ચક્રવર્તીનું સુખ આપું. બાકી બધા દુઃખી થયા છે. ખાતરી મેં કીધી 16 લાખનું ફર્નિચર કરાવી તોડાઈને ફેંકી દીધું. કેમ? મને સારું ન લાગે, ફેંકી દીધું. 16 લાખ રૂપિયા. એટલીસ્ટ 1 વર્ષ રહીને ફેંકવું તો આમ આપણને સંતોષ થાય. એને તો થયો કે નહીં, આપણને તો થાય. આ સંસાર છે. કેટલું પુત્તલ પાછળ દોડીએ છીએ, કેટલું ઘરને મળીને રાખીએ છીએ. ઘણા લોકો દુઃખમાં બને ને તે અમને બોલાવે, સાહેબ ઘરે પગલાં કરો. અને મને જ્યારે વિનંતી ઘરે પગલાં કરો સમજુ, આને મૂકતું દુઃખ આવ્યું છે એટલે મને પગલાં કરાવે. તારે જ કારણ હોય. ઘરમાં કંઈ સાહેબ પ્રોબ્લેમ નથી ને, સાહેબ મારી કુંડલી જોઈ લો, સાહેબ હમણાં આવું કેમ થયું? આ 4 જ કારણસર મને બોલાવવામાં. ઘરમાં હું સુધારો એના પુત્તલ દેખાય, સરસ ઘર બનાવ્યું બધું. જો આ બનાવીને દુઃખી બેઠો જ હશે. નવું ઘર બનાવવાથી તમે સુખી બની જ શક્યા. પુણ્યને આધારે જ સંસાર ચાલ્યો છે. ઠીક છે, દુનિયામાં બધાના જે ફ્લેટ બનતા હોય કે તમે તે પ્રમાણે 2-5 વર્ષે કે 15 વર્ષે ઘરને થોડું સમારકામ કરીને સારું બનાવવાના ભાવ રાખો છો, એ બધું તમારો સંસાર છે. પણ એમાં રાગદ્વેષ જે થાય છે, તમે જે બનાવો છો એના રાગ કરતા તમે જે બનાવી ન શક્યા એનો દ્વેષ જે તમને મળ્યો છે તો વધારે. હવે આ બધું જ્યારે સામે આવે ત્યારે શું થાય છે તો તમે સમજી ગયા. આવું ન થવું જોઈએ એ બરાબર સમજો. હવે આવું આપણને ન થવું જોઈએ તો શું કરવાનું? બધું ચલાવ પતિ
આપણને ગમ્યું બનાવ્યું ને પતી ગયું બસ. પછી ઓછું હતું ને વધુ હતું ને આમ હતું ને તેમ હતું ને થોડુંક આમ કર્યું હોત. બહુ વિકલ્પો જ નહીં કરવાના. બાકી વિકલ્પો કરશો એટલા દુઃખિત થશો, કર્મ બંધાશે, ફળ બહુ દુઃખમાં જશે. બચાવો છે ને આત્માને તો પહેલા શીખો કે દ્રવ્ય પ્રત્યેની બહુ ચર્ચાઓ નહીં કરે. દ્રવ્યની ચર્ચા જ નહીં. સમજાઈ ગયું? દ્રવ્યની ચર્ચા બંધ થઈ. નંબર 2 ક્ષેત્ર. ઉદ્ગલ ક્યાં મળશે તમને? રોજ રાજલોકમાં બધું. હોટલ કયા ગામમાં ન મળે? પણ નાના ગામમાં તમને રોજ જેવું મળે. સાદી રૂમ ને મચ્છરવાળો રૂમ મળે. બીજું કાંઈ. બે પલંગ હોય, એક કાચ બાથરૂમ બને, બહાર આવો તો પાણી પલંગ આગળ આવી જાય. એવું નાનું નાનું હોય તો તમને એટલી નાની ખોખરી તો મળે જ. ક્ષેત્રમાં શું? 14 રાજ્યોમાં બધા ક્ષેત્રો એવા છે કે પૂતગલ પર ચાલનાર. ફિલ્મ સિટીની બહાર કોઈ હિરોઈન આવીને બહાર જો રેકડી પર પાણીપુરી ખાઈ લે, રેકડી તો રેકડી જ હોય પણ રેકડીની વેલ્યુ વધી જાય. આ પુણ્યના ખેલ જોયા? માયની ધારાની ઝુંપડપટ્ટીમાં કદાચ સચિન તેંડુલકર કોકના ઘરે પહોંચી જાય, ગામ ઓલું ગંદરું ઘર હોય એમાં, તો પત્રકારો એ ઘરને ઉઠાવી કે આ ઘરમાં તેંડુલકર આવ્યો હતો. આજ છે ને મોનેની દુનિયા. બીજું કઈ છે? આ સંસાર, આ પુણ્ય, આ મોહન એની દુનિયા. બોરેલીમાં એક વ્યક્તિએ ઓલું પાન હાઉસ બનાવ્યું છે અને એમાં એને ગંધ લગાવ્યા છે. એને ગિનિસ બુકમાં નામ આવ્યું છે. જો આ તો એડ્રેસ નહીં ખવાય. માતુંગામાં રહે છે અને ક્યાં ઘંટ વાળો ગિનિસ બુકમાં નામ લઈ આવ્યો એનું નોલેજ એમને રાખેલું છે. આ તો આ ઉત્કૃષ્ટ વૈરાગી છે આપણા ક્લાસમાં. નોલેજ રૂપે રાખે છે, કેવાના એમ પણ ભણતા નથી કાંઈ. ત્યાં પાન ખા ગયા નથી કોઈ દિવસ. દુકાન તો નજર નથી કરી ને. સારું કહેવાય. કેવા કેવા લોકોને કેવી પૂતગલની દુનિયામાં આખું ગિરીશ બુકનો ચોપડો છે પૂતગલો પર ભરેલો છે. લિમ્કા ગ્રુપ અને લિમ્કાનો ચોપડો અને ગિરીશ બુકનો જે આખો વર્લ્ડ રેકોર્ડનો ચોપડો આખો પૂતગલ પર. લેવું જ નામ? હા લેવું. અરે લોકો વર્ષો સુધી યાદ કરશે કે દુનિયામાં આવો મિરેકલ માણસ થયો. જો કે મેં તો કીધું કોના નામે મને ખબર નથી. અરે મારા દુનિયામાં કરોડ માણસો એવા છે કે જે આવા ભણશે. આવ્યો છે, ઠીક છે, આવ્યો છે. અમારા લિસ્ટમાં ગિરીશ બુકની કોઈ વેલ્યુ અમને નથી દેખાતી. એની વેલ્યુ વિશ્વમાં શું કે મિરેકલ આવા માણસો થયા, મિરેકલ એવા કામો કર્યા છે. આપણે કંઈ લેવા દેવા છે? ઉદ્ગલની દુનિયામાં પડીને કઈ ફાયદો છે? છોડો ને, શું મહેનત કરો છો? બોરેલીમાં એક બેનને ત્યાં આગળ આવ્યા હતા, ગિરીશ બુક વાળા આવ્યા હતા. ખાસ નહીં પડતું, ગિરીશ બુક વાળા આવ્યા હતા. બહુ ચિંતન કર્યું, બહુ મનન કર્યું છે, બહુ પુસ્તકો ઘરે લખેલા છે, બહુ આરાધક આત્મા છે, જબરદસ્ત. ના પાડી દીધી કે આ જ્ઞાન કઈ ગિરીશ બુક માટે થોડી લેવું છે. આ વાંચીને કોઈ પામે એના માટે લેવું. હવે પામવાના છો ગિરીશ બુક વાળા કે તમે પામવાના છો? એ કે ગિરીશ બુકમાં નામ આવશે તો કે નામનું કરવાનું કે નામના માટે લેવું છે. શું ચિંતન કર્યું છે? પરિણામ આત્મા હોય તો આ તત્વ પકડે, બાકી પૂતગલ પકડાય. સમજાય છે બરાબર શું કહેવા માંગુ છું? નવી બુક છપાય ને કરોડો રૂપિયાની રોયલ્ટી મળી જાય એની તાકાત મોટી છે. આ પૂતગલની બુક છાપવી જ નથી, એ તમારી આંતરિક ચેતનની છૂટ છે, છાપવાની છૂટ. ક્ષેત્ર 14 રાજ્યોમાં બધી જ જગ્યાએ હોટલ મળી શકે, બધી જગ્યાએ રોડ મળી શકે, બધી જગ્યાએ પાણી મળી શકે, બધી જગ્યાએ જ્યાં જ્યાં જરૂર છે ત્યાં જ્યાં અગ્નિ તમને મળી શકે. ક્ષેત્ર પૂતગલ તમને બધે જ પ્રાપ્ત થાય. દેવલોકમાં દેવલોક જેવા પૂતગલ મળશે, નરકમાં નરક જેવા પૂતગલ મળશે, મનુષ્યમાં મનુષ્ય લોક જેવા પૂતગલ મળશે, તેજમાં તેજ જેવા પૂતગલ મળશે. ઉંદરડાને ઘર મળી જ જાય, સાપને પોતાના રાફડા મળી જાય, સિંહને ગુફા મળી જાય, હરણને જંગલની ઝાડીઓ મળી જાય. આ પૂતગલનું ક્ષેત્ર. પોતાનું ઓનરશીપ ઘર લીધું અને બાજોડ માણસ ભાડેથી 50,000માં રહેવા આવ્યો હોય, તમારું ઓનરશીપ છે. બાજોડો ભાડેથી રહેવા આવ્યો છે. પાછો ઓલો હોશિયાર માણસ મોટો બિઝનેસમેન હોય, એનો રૂમ વેચીને એ ભાડેથી રહેવા આવ્યો હોય તો તમારું પેટ દુખવાની વાત થાય. તમારી ઓનરશીપ વાળી જગ્યામાં રોકાઈ ગયેલા કરોડ રૂપિયાઓ તમને દુઃખ આપશે. તમે ડાફોડી માર્યું ને એના ક્ષેત્રમાં, કારણ કે એનું ગણિત તને બહુ સીધું સમજાવશે કે મારો ફ્લેટ વેચ્યો, મને 2 કરોડ આવ્યા, 2 કરોડ મેં વ્યાજે મૂક્યા,
મને 2 લાખ વ્યાજ આવે તો 50,000 ઘોડું 1.5 લાખ મારા બચે છે. તમે તો ફસાઈ ગયા. 2 કરોડનો ફ્લેટ લઈને તમારા હાથમાં કઈ વેચ્યું કે ઉલટા તો તમારા માથા પર ઘર વળગી ગયું. બોલો શું ફાયદો છે? જે જગ્યા ઓનરશીપ તમારા નામ પર થઈ ગઈ ત્યારે એનું વાસ્તુ કરતી વખતે લોકો તમે જ્યારે કોંગ્રેસ કરેલું, હાથ મિલાવેલા, પીઠ થાબડીથી, ત્યારે તમે આમ ભગવાનની જેમ પૂજાયા. પણ બાજુવાળો માણસ એજ્યુકેટેડ, સુખી, સંપન્ન એવી જગ્યા વીસીને ભાડેથી રહેવા માટે આવ્યો, એનું ભાડું જોયું, એની વ્યવસ્થા, એની સમજણ, એની થિંકિંગ, એની વ્યવસ્થા જોઈને તમને દુઃખનું વાસ્તુ કરો. એકવાર આપણે ઊંધું રાખવું જોઈએ. સારું ને દુઃખનું વાસ્તુ કરવું જોઈએ કે અમે રૂમ લીધા પછી દુઃખી થયા હતા, અમને બાજુવાળો માણસ આવી રીતે આવ્યો ને એ જોઈને અમને દુઃખ થયું એટલે વાસ્તુ પૂજા રાખવામાં આવેલી છે. જમણવાર રાખવો જોઈએ, દુઃખનો જમણવાર. સારું ન કહેવાય? ક્ષેત્રમાં ગયા તો દુઃખી જ થશો. નવા બિલ્ડિંગમાં જઈએ, નવું બિલ્ડિંગ દેખાય છે, બેડરૂમ બહુ નાના થઈ ગયા, દુઃખ થાય. જૂના બિલ્ડિંગમાં જઈએ, રૂમો મોટા છે, બેડરૂમ મોટા છે, ગેલેરીઓ મોટી છે, મકાન જૂનું થઈ ગયું. ત્રીજું તો કોઈ તત્વ છે જ નહીં. સારું મોટું લેવા જોઈએ તો જૂનું મળે છે, નવું લેવા જોઈએ તો નાનું મળે છે. આખી દુઃખી જ થાવ છો ને, ક્ષેત્રમાં પુદ્ગલમાં દુઃખ જ થવાનું. મારા એક વિદ્યાર્થી હતા, એના ઘરની અંદર બધી આઈટમો હતી, બધું ફોરેન વાળું હતું, ઇમ્પોર્ટેડ હતું. જે દેશમાં જે પ્રધાન વસ્તુ આવતી જેવી ઘરમાં વસાવી હશે. અમુક વસ્તુ ટીવી તો દુબઈથી લાવેલો, ટીવી જેવું તો ટીવી હતું, બીજું કંઈ હતું નહીં. આમ તો મને કે આ દુબઈથી એક્સપોર્ટ હશે. મને તો કંઈ બહુ ફરક ન દેખાયું છે કે જેવું અહીંયા કાળા હોય એવું ત્યાં કાળા રંગનું હતું. એટલે દુબઈ વાળું શું હશે એવું કંઈ મને બહુ ફરક ના દેખાય. દુનિયાભરના એને બધા સાધનો વસાવેલા હતા. ઇન્ડિયાનું બહુ ઓછું હતું. પડદા તો એ ક્યાંથી લાવ્યો હતો? છેક ઇજિપ્તના પડદા હતા. હવે પડદાનું કાપડ જ કાપડ હતું. એટલે મને કંઈ બહુ મોટું દમ ન લાગ્યું. પણ એ બોલતો જતો હતો, એટલો હરખાતો જતો હતો, હરખાતો જતો હતો કે હવે આ બંધ કરે તો સારું. તો આપણા મિનિટેટ કરવા માંગીશ બતાવી શકાય. કઈ ફાયદો? તમે શું વસાવ્યું છે એના જેને મતલબ જ નથી. જ્યારે શાંતિથી ઊંઘ આવતી ત્યારે સંથારો મળે ને ગમે તેવું તો એ ચાલે. ખાણે બેસીને જમવા માટેની નાનકડી થાળી પણ તમને પેટ ભરી શકશે. જરૂર નથી કે વ્હાઈટ રંગના થાળી ને વ્હાઈટ રંગના બાઉલ ને વ્હાઈટ રંગની ચમચી ને વ્હાઈટ રંગનું બધું જોઈએ, જરૂર નથી. આ તો સંસારનો મોહ છે એટલે બધા ત્યાં બધું મેચિંગ સારું જોઈએ એટલે બધા મોહ હતા ત્યારે પરિણામ ઉભા કહેવાય. ડાયાબિટીસના રોગની અંદર મેચિંગની અંદરની દરેક મીઠાઈ ખાઈ શકતા નથી. ફાયદો શું? ક્ષેત્રની અંદરના મોહથી દુઃખી થઈએ છીએ. તમે માની લો કે તમે આ વેકેશનમાં ફોરેન ફરવા માટે ગયા, ક્ષેત્ર તમે જે ટૂર નક્કી કરી એમાં 14 દિવસ હતા, 2-3 લાખ રૂપિયા હતા અને 2-3 વખત ફ્લાઇટમાં બેસવાનું હતું. અમુક અમારે પાસે ભલે લાખ કરતા સારું પણ હોય. મારા જેવો માણસ ટૂર રાખ્યા વિના પોતાની હોશિયારીપૂર્વક જાતે બધું અહીંયાથી ગોઠવીને 10 દિવસમાં તમારા કરતાં 70 કે 60% ખર્ચામાં તમારા કરતાં 4 આઈટમ વધારે જોઈને આવશે તો તમને શું થશે? બોલતા નથી તમે? પૂછીને અંદરથી કંઈક તો થયું ને તમને. પછી જો મને મના માટે બોલે કે આ માણસો તમારે મહેનત કરી, પછી આમ બોલે આ તો તમારે મહેનત કરી પડે, અમારે શું આવ્યું મહેનત નહીં કરવાની. એટલે તમને 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 કઈ ગમ્યું નથી પણ તમારું ભૂમિકા તો આ જ આવે. લાલ રાખો, લાલ રાખો, બસ. જેની દુનિયામાં તમે ચિંતિત રહ્યા છો, દુઃખી રહ્યા છો, અને આ જ દુનિયા, આ જ સંસાર 70 વર્ષ 100 વર્ષ નહીં અનાદિકાળથી આમ જ ચાલ્યો. દરેક ભાવમાં, ઘોડામાં, હાથીમાં, ગધેડામાં, ડોંકીમાં, પતંગિયામાં, બધે આ જ સંસાર આપણો ચાલે છે. આજે એ જ ચાલે છે. હવે આજે એ સમજણ લઈએ, વિવેક કરીએ, શું મળશે? બોલો કે આમ ફરી આવ્યું સારું. આપણે મુંડાયા હોય તો કંઈ અફસોસ નહીં કરવાનો. આપણે બહુ સારું કર્યું તો ગામને કહેવાની જરૂર નથી. પતી ગયો ને પર્યાય છોડી દો. એક ક્ષેત્ર પૂરું થયું, બાદ રાત ગઈ સો બાદ ગઈ, બસ. આ સિદ્ધાંત અપનાવી.
વળગો નહીં. ફરીને આવ્યા પછી 5 વર્ષ પછી બી તમે એને વળગીને બેઠા હોય. કોઈ યુરોપ જતો હોય કે ખાસ ફોનમાં એટલે જ તમને ફોન કર્યો છે કે તમે આવું લેતા જજો, થર્મલ તો ખાસ કહેજો. આનું તો ઓલું મૂરખ નથી અને તમને પૂછ્યું નથી કે જાય તો એને સમજણ છે કે કેમ યુરોપ જાય છે. તમારે એવું કહેવાની જરૂર નથી હોતી, છતાં પણ તમને એમ થાય જીવની ચિંતા અને જીવદયાના પરિણામ કેટલા સરસ હોય તમારા. એ તમને એમ થાય કે આ બધું થાય તો સારું, આ બધો સંસાર વધે, બીજું કાંઈ નહીં. આ પૂજ્યનો રાજ છે, બીજું કાંઈ નહીં. આ તમારી મહત્તા બતાવવા માટે પૂજ્ય પાછળ દોડો છો, આમાં ચિંતા કરવા બંધાય, બીજું કાંઈ ફાયદો નથી થતો. આ ઠીક છે, મેં તમને પૂછ્યું હોય, તમારું સજેશન લીધું હોય, તમે વ્યવહારથી ઓછી છે તે કીધું, હું સમજી શકું છું. તમને તો સામેથી જ ભાવદાર આવે. હા, તમે તો ખૂબ જીવ્યા, તમારી સારા ક્યાં ના પાડી. મને લાગતું નથી કે આવું કોઈ જીવવાનું પરિણામ તમારો હોય. મને તો એવું સ્પષ્ટ દેખાય આવી વાત કરવા પાછળ તમને તમારી પોતાની હોશિયારી કરવાનું મન થતું હોય. તમને અંદર અંદર પણ એમ થતું હોય કે અમે ગયા જઈએ, અમે કોઈ યાદગીરી મમણાવીએ. પ્લસ માઇનસ થઈ ગયું, હવે આવી ગયું. સારું ભાઈ, તમને ભાવના છે, પણ તમને ખબર નથી. હું હમણાં યુગાન્ડા આફ્રિકા જતો એટલે બધા લોકો અહીંથી મને ગભરાયો, ત્યાં તો ઠંડી પડશે, આમ કરજો તેમ કરજો. ત્યાં જેવું ધરતી પર પહોંચું એટલે મને કીધું સાહેબ દર વર્ષ કરતા વાતાવરણ બદલાઈ ગયું. શું ફાયદો થયો તમારા સજેશનના? કઈ ફાયદા થયા? મને કે આવી ગરમી પણ આવતી ગરમી થઈ. બધું હું જ્યાં જાઉં ને ત્યાં બધું પરમાત્મા કરતાં જુદું હોય. મારા પ્રભુ જ્યાં જાય ત્યાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ બધું શાંત કરે, ઠંડક અને જીવને સાચા મળે. મારું જવાનું થયું તો આખી દુનિયા જ બદલાય. કુટુંબી પ્રભુ જેવું જોઈએ. સમજાયું બરાબર? ક્ષેત્રમાં દુઃખી થયા જો સમજાઈ ગયું. કાળની અંદર વિચાર, કાળ કેટલા કાળથી પૂતગલનો સંયોગ આપણી સાથે જોડાયેલો હતો. અનંત દરેક ભાવમાં પૂતગલ. ઝાડના ભાવમાં ગયા ઝાડનું પૂતગલ મળ્યું, પૃથ્વીના ભાવમાં ગયા પર્વતના પૂતગલના આધાર મળ્યા, પાણીના ભાવમાં ગયા દરિયા નદી વાવડી બધા આધાર મળ્યા, વાયુના ભાવમાં ગયા પવન અને સાયક્લોનનો આધાર મળ્યો, અગ્નિના ભાવમાં ગયા દીવાની જ્યોતથી માંડીને મોટો દાવાનળ સુધીના આપણને જગ્યાઓ મળી ગઈ કે જ્યાં આગળ આપણે આશરા લઈ લીધા, આધાર લઈ લીધા. કીડી મકોડા બધા ભાવની અંદર અનંત કાળની અંદર બધા પ્રકારના આશરાઓ કાળથી આપણને મળ્યા. અનંત કાળોથી બધે જ જગ્યાએ આપણે આશરા લીધા, યાદ નથી. તમને કોઈ પણ પૂતગલ એમ લાગે કે નવું આવ્યું છે સંસારમાં? નવી કોઈ ડિઝાઇનનું ગ્લાસ આવે, નવી કોઈ ડિઝાઇનના સાધનો, તો તમને લાગે છે ને નવું આવ્યું. થાય કે ન થાય? જો તમે પૂતગલાસથી કંઈ બરાબર ભણશો તો તમને નવું નહીં દેખાય. તમને શું વિચાર આવશે? અનંત કાળોમાં આ બધા ભાવો એટલે કે આ બધા સેટ, આ બધી વસ્તુઓ અનંત વખત ફરી ચૂકી છે. કોમ્પ્યુટર આજથી અનંત કાળ પહેલા હતું, નવું નથી કાંઈ. 3G ને 4G ને 12G સુધી વાતો કરો છો. 80, 90, 500, 1000 જે બી હતું બધું હવે તો પરિવર્તન થાય છે. રિપીટ. સમજાય? નાના બાળકને ઢીંગલી વગર ઊંઘ ના, એની સોલ ફિક્સ, એની સોલ મળે ઊંઘી જાય. અને એ ભૂલથી પણ એની સોલ જો તમે કોઈ લીધી તો તમારા 12 વાગ્યા વિના થાય. આવા સંસ્કાર ક્યાંથી આવ્યા? અનંત ભાવમાં કોઈ ભાવમાં હાથ ધોતા ધોતી નાની વયમાં કર્યા હોય દરેક મારી પાસે. એટલે ડોલ કઈ મળી ઇમ્પોર્ટન્ટ નથી એને કે ત્યાં એને લાલ મળી અહીંયા મેં લીધી આવી. કલર બદલાઈ જાય એને ફરક નથી, પણ સાધનના પ્રત્યેના પડેલા સંસ્કાર એને એમાં પ્રેરે છે. સમજાય છે? જીની વાત છે. અનાદિ અનંતકાળથી પુત્ર સાથેનો સંયોગ કર્યો છે, છતાં મને નવું લાગે છે. કોઈ પણ નવી વસ્તુ મારી સામે આવે તો મને એમ લાગે અનંતકાળ પહેલા હું આ જ થિંકિંગ કરું, અનંતકાળ પહેલા આ વસ્તુ હતી, મેં આને ભોગવી છે તો મને યાદ નથી એટલે હવે આ નવી દેખાય. મર્સિડીઝ અનંત વખત ભોગવીશ, BMW 500 વખત નહીં 500 કરોડ વખત બેઠો છું. બોલો શું કે? હવે શું BMW વાતો? આનાથી મોટા વાહનોમાં બેઠો છું અનંતકાળ પહેલા. તમારે મારું જોવું તો તમે કેવળ પામી જોઈ લેજો બસ. ઉદ્ગોલો લિમિટેડ છે, આમ જ રિપીટ થયા કરવાના છે, બીજું કાંઈ છે જ નહીં. સમજાય? વર્ષોના અનંતકાળ પહેલા 4 જ દિવાલ હતા. સરસ, 4 જ દિવાલ હતી. આજે
પણ એના નામે બીજી કોઈ કંપની હશે અને નામ એટલે રિપીટ ના એવું કોઈ થોડી જ. આજથી અલંકાર પેલા મર્સિડીઝ નામ નહીં હોય એવું કયા શાસ્ત્રમાં લખ્યું? કારણ કે નામો લિમિટેડ છે, વસ્તુઓ સંખ્યા છે, એટલે નામ રિપીટ થવાના જ. જો વર્તમાન કાળમાં પારસ નામના 5 લાખ માણસો જો હોઈ શકે તો એ મર્સિડીઝ નામની કંપની અલંકાર પેલા ન હોઈ શકે હતી. ઇંગ્લિશ ભાષા કઈ નવી નથી, દુનિયામાં અલંકાર પેલા એ ભાષા હતી. એ આપણને બધું છદ્મસ્ત અવસ્થાને કારણે ખબર નથી. એટલે આપણે દરેક ફોર્મમાં નવી ઇંગ્લિશ નવો દાવ કર્યા કરવાનું છે. કારણ કે અલંકાર પેલા બધું જ ભોગવી દીધું, કાંઈ બાકી નથી રાખ્યું. તમે ખાલી 2 વસ્તુથી બાકી રહ્યા છો. નંબર 1 કેવળના, નંબર 2 મોક્ષ. બસ બાકી બધું પૂરું. શું કીધું મેં તમને? 2 વસ્તુ બાકી. તમારો રિપોર્ટ મેં કાઢી તમને આપી દીધો. તમારો અનંતકાળનો સંસાર આ હતો. એક પણ પુદ્ગલ એવું નથી રાખ્યું કે ન ભોગવ્યું હોય. રાજા બી થઈ ગયા તમે, રાણી પણ થઈ ગયા છો, રાજકુમારી પણ થઈ ગયા છો, બધા જ પ્રકારના ભાવો તમે પામી ગયા છો. સમજાય છે? આ ચિંતનથી કોઈ અફસોસ ન થાય. જેટલું જેમ આનંદ મળે, કોઈનું મોટું જોઈને દુઃખ ન થાય, આપણું નાનું જોઈને આપણે અફસોસ ન થાય, નાનામાં બી આપણે બધું ઇનફ મને બરાબર લાગે, મોટામાં બધું આપણે બહુ ટેન્શન ન દેખાય, મોટા પ્રત્યે આપણે કંઈ દ્વેષ ન થાય, એના પ્રત્યે બહુ આપણને રાગ ન થાય, આપણો અફસોસ 2 જગ્યા પર ઉભો રહે. બધું પામ્યો 2 બાકી કે વર્ણન અને મોક્ષ. હવે એનું સર્ક કરીએ કામ ખ્યાલ આવી ગયો બરાબર.